आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो, यीशु जी स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो, यीशु जी स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो। પ્રિય મિત્રો, આપ સર્વને મારા નમસ્કાર. સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. મારો વિશ્વાસ છે કે આ બાઇબલ અભ્યાસના માધ્યમથી આપ ઈશ્વરના વચનોની સત્યતાનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો અને તેના દ્વારા આશીર્વાદો માણી રહ્યા છો. આપણે આપણી પોતાની મેળે આ દુનિયામાં આવ્યા નથી અને તેથી જો આ જીવન વિશે જાણવું હોય તો આપણે આપણા બનાવનાર ઈશ્વરથી શરૂઆત કરવી પડે, કારણ કે મનુષ્ય સર્વસ્વ નથી, માટે જ તે બધું જ જાણતો નથી. પરંતુ ઈશ્વર તો આપણા જીવનની એકે એક વાત જાણે છે. આજના અભ્યાસમાં આપણે જોઈશું કે ઈશ્વર જે પ્રભુ ઈસુના સ્વરૂપમાં આ દુનિયામાં આવ્યા, તે એવી દરેક વ્યક્તિની જીવનની સમસ્યામાં રસ લે છે જે તેમના ઉપર વિશ્વાસ કરે છે અને તેમની પાસેથી મદદ મળશે તેવી અપેક્ષા રાખે છે અને સહાય માટે બૂમ પાડે છે. તે ધનવાન અને ગરીબ દરેકની સહાય કરે છે. પ્રભુ ઈસુ એટલે આ દુનિયામાં આવ્યા કે પાપને કારણે ઉત્પન્ન થયેલ દરેક સમસ્યાનો તે ઉકેલ લાવે. યોહાનની સુવાર્તાનો અભ્યાસ કરતા આપણે એ જોઈશું કે પ્રભુ ઈસુ અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવે છે જે એક સામાન્ય વ્યક્તિથી શક્ય નથી. આ તો પ્રભુ ઈસુમાં જે ઈશ્વરીય ગુણ છે તે આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વર પ્રભુ ઈસુ બનીને આપણી મધ્યે એટલે માનવોની મધ્યે આવીને રહ્યા, જેથી સર્વશક્તિમાન ઈશ્વર સાથે આપણો સંબંધ પ્રસ્થાપિત થઈ જાય. જો ઈશ્વર પ્રભુ ઈસુ બનીને માનવ સ્વરૂપમાં આવ્યા ના હોત તો આપણે સર્વ પાપમાં જ રહ્યા હોત, કારણ કે તે પવિત્ર છે અને આપણે પાપી છીએ. પવિત્રતાને પાપ સાથે કોઈ જ સંબંધ નથી, પરંતુ ઈશ્વર આપણને પ્રેમ કરે છે, તેથી તે પ્રભુ ઈસુના રૂપમાં આપણા સમાન બન્યા, જેથી પ્રભુ ઈસુ મારફતે આપણે ઈશ્વરને ઓળખી શકીએ અને બહુ જ સહજતાથી આપણી વાતોને તેમની સમક્ષ રજૂ કરી શકીએ. આજે વચન મારફતે આપણે માર્ગદર્શન મેળવીશું, તો ચાલો એક ગીત મારફતે ઈશ્વરની સ્તુતિ કરીએ અને પછી દેવના સેવક પાસેથી દેવનું વચન સાંભળીએ. હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન, એ સૌથી મહાન, એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ખરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ખરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે
પ્રભુ અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન એ સૌથી મહાન એ સૌથી મહાન નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર આકાશોને જ્યારે ભૂમિ હળું અજાયબ છે કૃત્યો તારા ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે આકાશોને જ્યારે ભૂમિ હળું અજાયબ છે કૃત્યો તારા ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે માનવી તે શું છે કે તેનું સ્મરણ તું કરે આ મનુષ્ય પુત્ર શું છે કે તેની ખબર તું લે હે યહોવા અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે સૌથી મહાન એ સૌથી મહાન નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર ત્યાં તમે જોશો તો યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 14મી કલમથી 16મી કલમ સુધી લખવામાં આવ્યું છે. પાછળથી ઈસુએ તેને મંદિરમાં શોધી કાઢ્યો અને કહ્યું, જો હવે તું સાજો થયો છે, તારા પાપ ત્યજી દે, નહીં તો તારી હાલત વધારે ખરાબ થશે. પછી તે માણસ જઈને યહૂદી અધિકારીઓને કહ્યું કે તેને સાજો કરનાર તો ઈસુ હતા. એ કારણથી તેઓ ઈસુની સતાવણી કરવા લાગ્યા, કારણ કે વિશ્રામવારે તેમણે સાજા કરવાનું કામ કર્યું હતું. હવે તમે જુઓ તો 13મી કલમમાં જણાવ્યા પ્રમાણે સાજા કરેલા માણસને ઈસુ કોણ છે એની ખબર નહોતી. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોઈ ગયા 13મી કલમમાં. અને હવે અહીંયા 14મી કલમમાં આપણે જોઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે ચાલીને પોતાનાથી અજાણ્યા માણસને પોતાની ઓળખાણ આપે છે. સાજો થનાર માણસ એ તો જાણી શક્યો હતો અને અનુભવી શક્યો હતો કે મને સાજો કરનાર આ માણસ કોઈ વિશિષ્ટ વ્યક્તિ છે. શારીરિક સાજાપણાનો અનુભવ કરનાર વ્યક્તિ હવે આધ્યાત્મિક સાજાપણું પ્રાપ્ત કરે છે, પાપરૂપી રોગનો ઇલાજ પામે. એટલા માટે ઈસુ એને શું કહે છે 14મી કલમમાં? કહે છે, જો હવે તું સાજો થયો છે, તારા પાપ ત્યજી દે, નહીં તો તારી હાલત વધારે ખરાબ થશે. તું સાજો થયો છે એ આ વ્યક્તિનો અનુભવ છે. તારા પાપ ત્યજી દે એ આ વ્યક્તિની જરૂરિયાત છે. એનો આત્મા સાજો થાય, એ આધ્યાત્મિક રીતે સાજો થાય, એ એની જરૂરિયાત છે. હવેથી પાપ કરતો નહીં તો તારી હાલત વધારે ખરાબ થશે, એ ચેતવણી છે. આ માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બેતઝાદા સ્નાનાગાર આગળ શારીરિક રીતે સાજો કર્યો, પરંતુ હવે ત્યાં જ અંત નથી આવતો. એ તમે જુઓ, ઈસુ ખ્રિસ્ત મંદિરમાં આ માણસને આત્મિક સાજાપણું આપે છે. પાપે આ માણસના જીવનમાં મુશ્કેલી સર્જી હતી, શારીરિક અને આધ્યાત્મિક બંને. શારીરિક રીતે સાજો થયેલો માણસ આત્મિક રીતે પણ સાજો થાય છે. આ માણસ અંગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપોની ક્ષમા કરનાર, પાપોનું નિવારણ કરનાર અદ્ભુત ઉદ્ધારક છે, એનો અનુભવ કરી શકે છે. 17 અને 18 કલમ જુઓ. ઈસુએ તેમને જવાબ આપ્યો, મારા પિતા હંમેશા કાર્યરત રહે છે અને હું પણ કાર્ય કરું છું. આથી યહૂદી અધિકારીઓ વધારે ગુસ્સે ભરાયા અને તેમને મારી નાખવા તત્પર બન્યા, કારણ ઈસુ વિશ્રામવારનો ભંગ કરતા હતા. એટલું જ નહીં, પરંતુ ઈશ્વર તેમના પિતા છે એમ કહીને પોતાને ઈશ્વર સમાન ગણાવ્યા હતા.
જ્યારે એ માણસ માંદગી અને પાપના કાદવમાં પડી રહેતો હતો ત્યારે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિશ્રામવારે પણ આરામ લેતા નથી મિત્ર. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા જ એટલા માટે હતા કે માણસ પાપના શાપ નીચેથી બચી જાય. જે ઈશ્વરે સમગ્ર વિશ્વનું અને માનવજાતનું સર્જન કર્યું એ ઈશ્વર માણસને પાપમાં પડેલો જોઈને કેવી રીતે આરામ લે? કેવી રીતે આરામ લે મિત્ર? આજે પણ ઈશ્વર ગમે તે રીતે સતત તમારી સાથે વ્યવહાર કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યને પાપોની ક્ષમા અને સાર્વકાલિક જીવનની અદ્ભુત ભેટ આપવામાં આવે છે. એની જાણ તમને કરવામાં આવે છે મિત્ર. પાપને લીધે મનુષ્ય ઈશ્વરથી દૂર છે અને સાચા જીવંત ઈશ્વરથી એ અજાણ છે. પણ ઈશ્વરે સામે ચાલીને પોતાની જાતને પ્રગટ કરી છે જેથી માણસ સત્ય જીવંત ઈશ્વરને ઓળખે અને પ્રાપ્ત કરી લે. 19 અને 20 કલમો જોઈશું. પુત્રનો અધિકાર. એ શીર્ષક નીચે 19 અને 20 કલમો કહે છે. તેથી ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું, પુત્ર પિતાને જે કરતા જુએ છે તે સિવાય પુત્ર પોતે કશું જ કરી શકતો નથી. જે પિતા કરે છે તે પુત્ર પણ કરે છે, કારણ પિતા પુત્રને ચાહે છે અને પોતે જે કરે છે તે બધું તેને બતાવે છે. તે તેને તેના કરતાં પણ મોટા કાર્યો બતાવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે એ બાબત અહીંયા જાહેર કરે છે. સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ જણાવે છે કે પોતે ઈશ્વર છે. ઈશ્વરે જે કરવું જોઈએ, ઈશ્વર જે કાંઈ કરે છે એ ઈસુ ખ્રિસ્ત પોતે કરે છે. ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચ્ચે બહુ જ સુંદર અનોખી એક સરખી સમાનતા છે મિત્ર. ઈશ્વર પુત્ર ઈશ્વર પિતાથી વિરોધાભાસ પ્રગટ કરતા નથી મિત્ર. ઈશ્વર પિતા પણ ઈશ્વર પુત્રથી વિપરીત વિરોધાભાસ પ્રગટ કરતા નથી. 19મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હોવાનો દાવો કરે છે. હવે 21મી કલમ જુઓ. 21મી કલમ શું કહે છે? અને તમે બધા અચંબામાં પડી જશો. પિતા જેમ મૃત્યુ પામેલાને ઉઠાડે છે અને જીવન આપે છે, એ જ પ્રમાણે પુત્ર પણ પોતાની મરજી પ્રમાણે તેમને જીવન બક્ષે છે. આહા હા હા, કેટલો અદ્ભુત આ દાવો છે. ઈસુ ખ્રિસ્ત જીવન આપનાર છે. જેને ઈચ્છે તેને તે જીવન આપે છે. જેમ ઈશ્વર પિતાએ લોકોને મૃત્યુમાંથી સજીવન કર્યા છે એ પ્રમાણે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ મરેલાઓને જીવતા કર્યા છે. 22મી કલમ શું કહે છે? વળી પિતા પોતે કોઈનો ન્યાય કરતા નથી. તેમણે ન્યાય કરવાનો સર્વ અધિકાર પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યો છે. ન્યાય કરવાનું કામ ઈશ્વર પિતા નથી કરતા, પણ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ અધિકાર આપવામાં આવ્યો છે મિત્ર. એટલા માટે કે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપી માનવીના પાપોનો દંડ પોતે ભરપાઈ કર્યો છે. પાપી માનવીને બદલે ઈસુ ખ્રિસ્ત પાપરૂપ બન્યા, શાપરૂપ બન્યા. અને એટલા માટે હવે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે, ઈસુ ખ્રિસ્ત ઉપર અવિશ્વાસ કરે, એ ઈશ્વર પિતાનો પણ નકાર કરે છે અને ઈશ્વર પિતા ઉપર પણ અવિશ્વાસ કરે છે. તમે અનંત જીવન ઈચ્છો છો મિત્ર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરો. કારણ કે ઈસુ ખ્રિસ્ત એ જ કરે છે જે ઈશ્વર પિતા કરી રહ્યા છે. ઈસુ ખ્રિસ્તે મરેલાઓને સજીવન કર્યા છે અને એક દિવસ સમગ્ર માનવજાતનો ઈસુ ખ્રિસ્ત ન્યાય કરવાના છે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર અને નહીં કરનાર સર્વ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ ઊભા રહેવા પડવાનું છે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર લોકો બદલો પામવા માટે ઊભા રહેશે. બદલામાં એમને ઇનામ મળશે અથવા તો શરમ પણ મળશે. 23મી કલમ યોહાન અનુસાર શુભ સંદેશ 5મો અધ્યાય 23મી કલમ. જેથી પિતાની જેમ બધા પુત્રનું પણ સન્માન કરે. જે કોઈ પુત્રનું સન્માન કરતો નથી તે તેને મોકલનાર પિતાનું પણ સન્માન કરતો નથી. આ 3 મહાન દાવાઓને આધારે ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતા સમાન છે એવું ઈસુ ખ્રિસ્ત જાહેર કરે છે. પૃથ્વી ઉપરની કોઈ પણ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત વગર ઈશ્વર પિતાની સાથે સીધા સંબંધમાં આવી શકે નહીં. ઈસુ ખ્રિસ્ત સહેજ પણ ઈશ્વર પિતાથી ઓછા કે ઉતરતા નથી. 24મી કલમ જુઓ કે હું તમને સાચે જ કહું છું, જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોડાશે નહીં, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે. ઈસુ ખ્રિસ્તે આપણને એમના સંબંધીના 3 વિધાનો કયા. યોહાન અનુસાર શુભ સંદેશ 5મો અધ્યાય 19 કલમ પ્રમાણે એ ઈશ્વર છે. બીજું, યોહાન અનુસાર શુભ સંદેશ 5મો અધ્યાય 21મી કલમે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામનારાઓને સજીવન કરે છે. જે લોકો મૃત્યુ પામ્યા છે એમને સજીવન કરે છે. અને 22મી કલમ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત આ દુનિયાના ન્યાયાધીશ છે. હવે આપણે 25 થી 28 કલમ જોઈશું મિત્ર.
લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સાચે જ કહું છું, એવો સમય આવશે, અરે આવી લાગ્યો છે, જ્યારે મુએલા ઈશ્વર પુત્રનો અવાજ સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ જીવન પામશે. કારણ જેમ પિતા પોતે જીવનનું ઉદ્ભવ સ્થાન છે, તે જ રીતે તેમણે પુત્રને, ઈસુ ખ્રિસ્તને જીવનનું ઉદ્ભવ સ્થાન બનાવ્યો છે. તેમણે પુત્રને ન્યાય કરવાનો અધિકાર આપ્યો છે, કારણ કે તે માનવ પુત્ર છે. આશ્ચર્ય પામશો ના, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે કબરમાંના બધા મુએલા તેનો અવાજ સાંભળશે અને તેઓ કબરની બહાર નીકળી આવશે. 25મી કલમ શું કહે છે? સમય આવી ચૂક્યો છે. જે સમય આવવાનો છે એ જ સમયમાં આપણે જીવી રહ્યા છીએ મિત્ર. અને 28મી કલમ સ્પષ્ટ કહે છે કે એ સમય હજુ આવ્યો નથી, પણ આવી રહ્યો છે. અત્યારે મિત્ર, આનો અર્થ એ થાય છે કે અત્યારે આપણે એવા યુગમાં કે એવા સમયમાં જીવી રહ્યા છે કે જે લોકો મુએલા છે તેઓ સજીવન થશે, એ તરફ આ સમય આગળ વધી રહ્યો છે. બીજા શબ્દોમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા બીજા આગમન વખતે જે લોકો કબરમાં કે અન્ય જગાએ મરેલા છે એ લોકો સર્વ સજીવન થશે. સજીવન થશે મિત્ર. 29મી કલમ જુઓ. જેઓએ સારા કાર્યો કર્યા હશે ને તેઓને સાર્વકાલિક જીવન માટે ઉઠાડવામાં આવશે, અને જેઓએ ભૂંડા કાર્ય કર્યા હશે તેઓને સજા માટે ઉઠાડવામાં આવશે. હવે પ્રથમ પુનરુત્થાન એ લોકો માટે છે કે જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા હતા અને મૃત્યુ પામ્યા છે. આ પ્રથમ પુનરુત્થાનની વ્યવસ્થા ઈશ્વરે કરી રાખી છે. હવે એ ક્યારે થશે એ તો માત્ર ઈશ્વર જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી મિત્ર, બીજું કોઈ જાણતું નથી. અને એ પછી જે બીજું પુનરુત્થાન છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સફેદ ન્યાયાસન આગળ ઊભા રહેવા માટેનું પુનરુત્થાન, અને એ પછી અનંતકાળ માટે મૃત્યુ પામવાનું, નર્કમાં પીડા ભોગવવા માટેનું પુનરુત્થાન. જે લોકો પોતાના કૃત્યો દ્વારા પોતાનો ન્યાય થાય એવું ઈચ્છે છે, એવું ઈચ્છતા હતા કે એવું ઈચ્છતા હશે, એ લોકો બીજા પુનરુત્થાનમાં સજીવન કરાશે. એ લોકો ન્યાયી અને પવિત્ર ઈશ્વર સમક્ષ ઊભા રહેશે. એ લોકોને ઈશ્વર સમક્ષ ઊભા રહેવાની, કાલાવાલા કરવાની તક તો મળશે, પણ જીવન નહીં મળે. ઈશ્વરે તો અગાઉથી જ જાહેર કરી દીધું છે કે ઈસુ ખ્રિસ્તમાં જીવન છે. પાપોની ક્ષમા અને નવું શાશ્વત જીવન ઈસુ ખ્રિસ્તમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના દુષ્ટ કૃત્યોના પ્રમાણમાં એમનો ન્યાય કરશે, જે એમને કાયમને માટે સળગતા અગ્નિના કુંડમાં નાખી દેવામાં આવશે. પ્રથમ પુનરુત્થાનમાં ભાગીદાર થવાની તક અને સમય અત્યારે ઉપલબ્ધ છે મિત્ર, પરંતુ બીજા પુનરુત્થાનમાં જે લોકો સજીવન થશે એમને માટે કોઈ જ બચવાની તક કે સમય રહેવાનો નથી મિત્ર. જુઓ, પ્રભુ ઈસુના સાક્ષીઓ એ શીર્ષકની 30મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું મારી જાતે કશું જ કરી શકતો નથી. ઈશ્વર પિતા મને કહે તે પ્રમાણે હું ન્યાય કરું છું. એટલે મારો ન્યાય ચુકાદો અદલ હોય છે, કારણ કે મને જે ગમે તે કરવા હું પ્રયત્ન કરતો નથી, પરંતુ મને મોકલનારને જે ગમે તે જ હું કરું છું. હું મારી જાતે કશું જ કરી શકતો નથી. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાત વિશે જણાવે છે. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર હતા ત્યારે માનવ દેહમાં અમુક હદે એ સીમિત રહ્યા. ખાસ કરીને ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે ઈસુ ખ્રિસ્તે પોતાના આગમન વિશે અને એ સમયો વિશે પણ જણાવ્યું નહીં. આ પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્ત આવ્યા, પણ માનવ તરીકે પોતાની ઈચ્છા પૂરી કરવા નહીં, ઈશ્વર પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવા આવ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ નમૂનો મિત્ર તમારા અને મારા માટે કેટલો બધો ઉપયોગી છે. તમારી અને મારી પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ, સ્વતંત્ર નિર્ણય શક્તિ છે. જૂના પાપી સ્વભાવ જે આપણામાં છે એ પ્રમાણે આપણે ઈશ્વરને આધીન થતા નથી મિત્ર. આપણે ઈશ્વરને આધીન થતા નથી, કારણ કે આપણે ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારનાર માણસ છે. બધા જ માણસોનો આ સ્વભાવ છે મિત્ર. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ યહૂદી આગેવાન નિકોદેમસને કહ્યું હતું કે નવો જન્મ પામ્યા વગર કોઈ માણસ નથી સ્વર્ગને જોઈ શકતું કે નથી સ્વર્ગમાં જઈ શકતું. 31 અને 32 કલમો જુઓ. જો હું પોતે જ મારે વિશે સાક્ષી આપું તો હું જે કહું તેનો પુરાવો તરીકે સ્વીકાર થાય નહીં, પરંતુ મારા માટે બીજી જ વ્યક્તિ સાક્ષી આપે છે અને હું જાણું છું કે મારા વિશેની તેની સાક્ષી સાચી છે. બાઇબલ શીખવે છે કે 2 કે 3 વ્યક્તિઓ મૌની સાક્ષી આપે ત્યારે એ સાચી પુરવાર થાય છે. હું મારા વિશે સાક્ષી આપું છું. જો આવું વ્યક્તિ પોતે પોતાને માટે અદાલતમાં કહે તો એ મંજૂર થતું નથી. પણ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા માટે બીજી વ્યક્તિ સાક્ષી આપે છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોના વિશે, કઈ સાક્ષી વિશે આપણું ધ્યાન દોરે છે? બાપ્તિસ્મા કરનાર યોહાનની સાક્ષી વિશે? ના. 33મી કલમ જુઓ શું કહે છે. તમે યોહાન પાસે માણસો મોકલીને પૂછાવ્યું હતું અને તેણે સત્ય વિશે સાક્ષી આપી છે.
હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે મારા વિશે યોહાને સાક્ષી આપી છે. આ એક એવો સાક્ષી છે કે જેને આ યહૂદી આગેવાનો ઓળખતા હતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન સિવાય બીજી સાક્ષીની વાત કરી રહ્યા છે. આ સાક્ષી કોઈ માનવીય સાક્ષી નથી, અને એટલા માટે બે સાક્ષી જે કહે એ માન્ય અને સ્વીકાર્ય છે. 34મી કલમ. મારે માટે કોઈ માનવી સાક્ષીની જરૂર છે એમ નથી, પણ તમારો ઉદ્ધાર થાય માટે હું આ કહું છું. ઈસુ ખ્રિસ્ત માનવીય સાક્ષી કરતા ઊંચી સાક્ષીનો દાવો કરે છે, અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા કરનાર યોહાનની સાક્ષી ને ટાંકે છે ખરા. બાપ્તિસ્મા કરનાર યોહાનને દીપક અથવા તો દીવા સમાન ગણવામાં આવ્યો છે. ઈસુ ખ્રિસ્ત પ્રકાશ છે, યોહાન એમનો સાક્ષી હતો. એ દીવા સમાન હતો, દીપક સમાન, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી પ્રકાશની સાક્ષી આપતો હતો. આપણા ઉદ્ધાર માટે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીય સાક્ષીની વાત કરે છે, જેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકીએ અને ઉદ્ધાર પ્રાપ્ત કરીએ. 35 અને 36 કલમો જુઓ. યોહાન તો સળગતા અને પ્રકાશતા દીવા સમાન હતો, અને તેનો પ્રકાશ તમને થોડો સમય ગમ્યો પણ ખરો, પરંતુ મારા પક્ષમાં એક સાક્ષી છે, જેની સાક્ષી યોહાનની સાક્ષી કરતાં વધારે સબળ છે. જે કાર્યો મારા પિતાએ મને સોંપેલા છે તે જ હું કરું છું. તે કાર્યો મારે વિશે સાક્ષી પૂરે છે અને દર્શાવે છે કે ઈશ્વર પિતાએ મને મોકલ્યો છે. બાપ્તિસ્મા કરનાર યોહાન માનવી સાક્ષી હતો, પણ એનાથી વધારે સબળ સાક્ષી પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યો છે. 37 થી 39 કલમ જુઓ. વળી મને મોકલનાર પિતા પણ મારે પક્ષે સાક્ષી પૂરે છે. તમે નથી તેમની વાણી સાંભળી, કે નથી તેમનું દર્શન કર્યું, કે નથી તેમનો સંદેશો તમારા હૃદયમાં ગ્રહણ કર્યો, કારણ તેણે જેને મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કર્યો નથી. તમે શાસ્ત્રનું અધ્યયન કરો છો, કારણ તમે એમ માનો છો કે તેમાંથી સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્ર તો મારા વિશે સાક્ષી પૂરે છે. ઈસુ ખ્રિસ્ત યહૂદી આગેવાનોને કહે છે કે તમે ધર્મશાસ્ત્રમાં જુઓ છો, પણ ત્યાં તો મારા વિશે જણાવવામાં આવ્યું છે, અને એટલા માટે તમે મારા સિવાય બીજું કંઈ શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરો નહીં. 40 થી 43 કલમો જુઓ. છતાં જીવન પામવા માટે તમે મારી પાસે આવવા તૈયાર નથી. હું માણસોની પ્રશંસા શોધતો નથી, પરંતુ હું તમને બરાબર ઓળખું છું અને જાણું છું કે તમારા હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ નથી. હું મારા પિતાના અધિકારથી આવ્યો છું, છતાં તમે મારો સ્વીકાર કરતા નથી. પરંતુ જો કોઈ પોતાના અધિકારથી આવે તો તમે તેનો સ્વીકાર કરો છો. ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે સાર્વકાલિક જીવન માટે બાઇબલનો અભ્યાસ કે વાંચન કરો છો, પણ ત્યાં તો મારા વિશે જણાવવામાં આવ્યું છે. તમારે જીવન જોઈએ છે, પણ તમે જીવનના સ્રોત પાસે આવવા માંગતા નથી, અને એટલા માટે તમને જીવન મળતું નથી. શારીરિક મરણ જે રીતે નિશ્ચિત છે એ જ રીતે આત્મિક મરણ પણ નિશ્ચિત છે. મિત્ર, મૃત્યુ અનંતકાળનું છે, અને એમાંથી બચવાનો ઉપાય, ઇલાજ અને વ્યવસ્થા એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. 44મી કલમ જુઓ. તમે એકબીજાની પ્રશંસા ચાહો છો, પરંતુ એક અને અજોડ એવા ઈશ્વર તરફથી મળતી પ્રશંસા મેળવવા પ્રયત્ન કરતા નથી, તો પછી તમે કઈ રીતે વિશ્વાસ કરવાના? માણસ તરફથી મળતી પ્રશંસા ઈચ્છે અને ઝંખે, પણ ઈશ્વરની પ્રશંસા, ઈશ્વરના વખાણ પામવા માટે માણસને પ્રસન્ન રાખવાની જરૂર હોતી નથી, ઈશ્વરને પ્રસન્ન રાખવાની જરૂર હોય છે. ઈશ્વરના વચનોને સચ્ચાઈથી જે છે એવી જ રીતે મિત્ર આપણે શીખવાની જરૂર છે. અને જ્યારે કોઈ માણસ તમારી ખોટી પ્રશંસા પછી નહીં કરે, ઈશ્વરનું વચન પાપ અને અશુદ્ધતા તરફ ધ્યાન દોરે છે, જે લગભગ મોટા ભાગના લોકોને સ્વીકારવું ગમતું નથી. ખેર, તમે મારી સાથે આગળ વધો. 45 થી 47 કલમો હવે જુઓ. અહીં લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ યહૂદી ધાર્મિક આગેવાનોની સાથે વાત કરતા કરતા કહે છે કે એમ ધારશો નહીં કે પિતા આગળ હું તમારા પર આરોપ મૂકીશ. આરોપ તો મૂકશે મોશે, કે જેના પર તમે આધાર રાખ્યો છે. જો તમે ખરેખર મોશેનું માનતા હોત તો તમે મારું પણ માનત, કારણ કે તેણે મારા વિશે લખેલું છે. પણ જો તમે તેનું લખેલું જ માનતા નથી, તો મારા શબ્દો પર કઈ રીતે વિશ્વાસ કરવાના? આ બહુ જ મહત્વનું છે મિત્ર, બહુ જ અગત્યનું. મૂસા અથવા તો મોશે દ્વારા લખાયેલા પ્રથમ 5 પુસ્તકો, પંચગ્રંથ, એ પંચગ્રંથમાં ઈસુ ખ્રિસ્ત વિશે પ્રકાશ આપવામાં આવ્યો છે. ઈસુ ખ્રિસ્ત વિશે જૂના કરારના પુસ્તકમાં લખવામાં આવ્યું છે. બાઇબલમાં લેખિત સ્વરૂપમાં ઈશ્વર વિશે, આપણા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જણાવવામાં આવ્યું છે. હવે આ સિવાય આપણા માટે બીજી કોઈ વ્યવસ્થા છે નહીં, કારણ કે બાઇબલ એ ઈશ્વરનું સંપૂર્ણ પ્રગટીકરણ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું સંપૂર્ણ માનવીય સ્વરૂપ છે.
એટલા માટે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવો અને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનોમાં વિશ્વાસ મૂકવો એ જ આપણા માટે કલ્યાણકારી છે મિત્ર. અનંતકાળના વિનાશમાંથી બચવાનો એકમાત્ર ઉપાય, એકમાત્ર માર્ગ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ ધર્માંધ યહૂદી સૂત્રધારકો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી જોઈને નકાર કરે છે. હવે તમે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણતા થયા છો. તમે શું નિર્ણય કરો છો? કેવો પ્રતિભાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપો છો? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કે પછી અવિશ્વાસ? યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત તમને બહુ જ પ્રેમ કરે છે, બહુ પ્રેમ કરે છે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત તમને જીવન, ભરપૂર જીવન, સાચું, સુખી, આનંદી, સંતોષી જીવન આપવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને એ સ્વીકારી લો મિત્ર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. મિત્રો, આજે પ્રભુ ઈસુ આપણા બધામાં વિશ્વાસ જોવા માંગે છે કે જેથી તે પોતાનું સામર્થ્ય આપણામાં પ્રગટ કરી શકે. પછી પ્રભુ ઈસુ એક એવી વ્યક્તિ પાસે જાય છે કે જેના જીવનની આશા લગભગ પૂરી થઈ ગયેલ છે અને તેની મદદ કરવા પણ તેની પાસે કોઈ જ નથી. પ્રભુ ઈસુએ તેની ઈચ્છા જાણીને તેને કહ્યું કે ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. અને 38 વર્ષથી માદો માણસ જેની પાસે જીવનની કોઈ આશા નહોતી, તે પ્રભુ ઈસુની આજ્ઞાનું પાલન કરે છે અને સાજાપણું પ્રાપ્ત કરે છે. આજે ઈશ્વરનું વચન આપણી પાસે છે અને આપણા વિશ્વાસને વધુ દ્રઢ કરી શકે તેવા બનાવો પણ આપણી સામે છે. પણ શું આવો વિશ્વાસ આપણામાં છે? અને વચનમાં જણાવ્યા અનુસાર શું આપણે તેનું પાલન કરીએ છીએ? ઈશ્વરના વચનો ઉપર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ આપણી પાસે નથી. છતાં પણ આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરવાની વાતને અત્યંત ભારે વિષયના રૂપમાં લઈએ છીએ. ઈશ્વર આપણામાં એવા આજ્ઞા પાલન કરનાર વિશ્વાસીઓને શોધી રહ્યા છે જે તેમના આનંદને પૂરો કરી શકે. તો આવો આપણે પ્રાર્થના કરીએ અને આ બાબતોમાં પ્રભુની સહાય માગીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે આ ધરતી પર આવ્યા અને તમે આ જગતના ઉદ્ધારને માટે જે યોજના બનાવી અને અમને તારાની ખાતરી કરાવી. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને મદદ કરો અને આ કાર્યક્રમ સાંભળવા દ્વારા તમે જે આશીર્વાદ અમને આપ્યો છે તે પ્રાપ્ત કરવાને માટે અમને મદદ કરતા જાઓ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. તમે પણ એક વિજેતા બની શકો છો.